અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા હતા અને અત્યારે બીજો ટક છે. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. આપણે સવારે આવ્યા હતા ને બેન? હા, સવારે આવ્યા હતા. અને શું તકલીફ છે? ગોઠણ દુખે. કેટલા સમયથી? 4 વર્ષ થયા. 4 વર્ષથી આ બે ગોઠણ દુખે. હા, બેઉ દુખે. અને એમાં શું શું કર્યું તમે? એમાં મેં MRI કરાવ્યું, દવા લીધી, હોમિયોપેથી કરાવ્યું, હા. ફિઝિયોથેરાપી કરાવ્યું, બધું જ કરાવ્યું છે. બધું કરી લીધું. ફાયદો? ફાયદો નથી મળ્યો કંઈ. ફાયદો નથી. નહીં. અને આજે આપણે સવારે એક ટાઈમ કર્યા હતા, અત્યારે પાછા આવ્યો રાતના. હા, અને શું ફાયદો એક્યુપ્રેશરથી? સારું લાગે છે. દવા કોઈ પણ નહીં? ના, દવા નથી પીધી છે. મેં દવા નથી દીધી ને? ના, દવાઈ નથી દીધી. ખાલી એક્યુપ્રેશરથી સવારે કર્યું હતું, અત્યારે બીજો ટક છે. હા, અને કેટલો ફાયદો લાગ્યો? ફાયદો સારો લાગે છે. સારો. અને દવા તમારી બંધ થઈ ગઈ ને? હા, દવા નથી પીધી જ નથી આજે. પીધી જ નથી. અને આજે તમે કંઈક ખરીદી કરવા ગયા હતા? હા. ખરીદી ટૂંકમાં લોડવાળું કામ હા, કર્યું લોડવાર છે. તો વાંધો આવ્યો? ના, નથી. વગર દવાએ વગર દવા. એક્યુપ્રેશરથી ફાયદો થયો. હમ. હવે તમે અહીં કેવી રીતે પહોંચ્યા? અમે બાજુવાળાના કહેવાથી પહોંચ્યા છીએ. એને શું તકલીફ હતી? એની ગોઠણ દુખતા હતા ને સારું છે એને. સારું થઈ ગયું. હા. એની હારે જ આવ્યા. એની હારે જઈ. તમે બરાબર આવી ગયા હવે? હમ. અને ડૉક્ટરે શું કીધું હતું? ડૉક્ટરે ઓપરેશનનું કીધું. હવે લાગે એવું? ના, એવું લાગતું નથી. આજે નથી લાગતું ને? ના, નથી લાગતું. આજે બધું ખરીદી કરી રહીખડા અને વગર દવાએ? વગર દવાએ. નકર દવા પીવી જ પડતી ને? દવા પીધા વગર જવાતું જ નહીં ક્યાંય, બહાર જ નથી પડે. ફાયદો બરાબર ને? બરાબર. ઠેકાણે આવી ગયા? ઠેકાણે આવી ગયા. હવે કાલે જોઈ પાછા કેટલી તકલીફ છે, શું હા. છે, કેટલો ફાયદો. બરાબર? હા. આજે તો થઈ ગયો ને? થઈ ગયું. હા. જય દ્વારકાધીશ.